નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। તમે મારા હાથમાં જે જોઈ રહ્યા છો એ બંને ઔષધિ ચમત્કારિક ઔષધિ છે। આપણા ઋષિમુનિઓએ આપણા આયુર્વેદના ગ્રંથોમાં જે કંઈ આનું વર્ણન કર્યું છે એનો પ્રયોગ હું મારી બોડી ઉપર અને મારા ઘરના જ સભ્યો ઉપર કરું છું અને મને એમાં જે સફળતા મળી 1% નહીં પણ 100% રિઝલ્ટ મળે છે। 10 વર્ષ પહેલાંની વાત છે, મારી પત્ની છે એને માથું ખૂબ દુખતું હતું, ભયંકર દુખતું હતું। સવારે ઉઠે એટલે માથા ઉપર રૂમાલની પટ્ટી બાંધેલી હોય અથવા દુપટ્ટો બાંધેલો હોય, સવારે ઉઠે તરત માથું દુખતું હોય। ઘણીવાર બપોરે 2:30 વાગે એટલે માથું દુખતું હોય અથવા બપોરે બજારની અંદર જઈને આવ્યા હોય કંઈ ખરીદી કરવા તો બજારમાં જઈને આવીએ તરત એને ખૂબ માથું દુખતું। ઘણીવાર કોઈના મેરેજ પ્રસંગમાં 2 દિવસ માટે બહાર ગયા હોય તો બહારથી આવીએ મેરેજ પ્રસંગમાંથી તો એને માથું ખૂબ દુખતું। મહેસાણાની અંદર મહેશભાઈ ત્રિવેદી સાહેબને બતાવ્યું તો એમને 6 મહિનાની દવા આપી, એ દવા ખાધી। પછી નિલેશભાઈ દીક્ષિત સાહેબને બતાવ્યું, એમને પણ દવા આપી, છતાં પણ કોઈ ફેર ના પડે। દવા ખાય ત્યાં સુધી સારું રહેતું અને દવા જ્યારે બંધ કરે એટલે પાછું એના એ પ્રોબ્લેમ ધીમે ધીમે ચાલુ થઈ જતો। તો અમે બધા જ રિપોર્ટો કરાવ્યા, બધા જ રિપોર્ટો નોર્મલ આવ્યા। માથામાં કોઈ ગાંઠ હતી નહીં કે કોઈ ટ્યુમર હતું નહીં, કોઈ તકલીફ હતી નહીં। પછી અમને એક જણને સલાહ આપી તો પાટણની અંદર ડૉક્ટર કાંતિભાઈ પટેલ જે ઉત્તર ગુજરાતની અંદર ફેમસ છે, એમનું નામ મગજના ડૉક્ટર તરીકે, તો એમની પાસે ગયા તો એમને દવા આપી તો થોડોક સમય સુધી સારું લાગ્યું, પણ નિયમિત દવાઓ લાવી અને ગળવાની શરૂઆત કરી દીધી તો જ્યારે દવા ગળીએ ત્યારે એને માથું ઉતરી જાય, સારું લાગે। કે આપણી બોડી છે વાત, પિત્ત અને કફ 3થી બનેલી છે અને આપણી બોડીની અંદર આમાં વાત, પિત્ત અને કફનું જ્યારે ઇનબેલેન્સ થાય છે ત્યારે આપણા શરીરની અંદર રોગ થવાની શરૂઆત થાય છે અને એ પ્રમાણે રોગ ઉત્પન્ન થાય છે। તો મેં મારી પત્નીને જોયું તો એના બોડીની અંદર વાયુની પ્રકૃતિ હતી, એને વાતનો પ્રકોપ થતો હતો અને એ વાયુ ઉધ્વ ગતિ કરતો, ઉપરની તરફ જતો તો ઘણીવાર એને છાતીમાં દુખાવો થતો, ઘણીવાર માથું દુખતું। તો મેં ચરક ઋષિ ચરક સંહિતામાં જે ઉલ્લેખ કર્યો છે એ ઔષધિ ઘરે લાવ્યો અને એનો પ્રયોગ કરવાની શરૂઆત કરી તો આજની તારીખમાં 1 પણ રૂપિયાની દવા લીધા વગર કે દવા ખાધા વગર એને બિલકુલ માથું દુખતું નથી। આ સત્ય ઘટના છે। મેં મારી પત્ની ઉપર પ્રયોગ કર્યો અને 100% સફળતા મળી અને એટલા માટે આ વિડીયોના માધ્યમથી તમને પણ કહું છું કે જો આવી તકલીફ હોય તો આ પ્રયોગ કરી શકાય। તો મારા હાથની અંદર આ છે એ હરડે છે। આ હરડે, આખી હરડે હું બજારમાંથી લાવું છું, પાવડર ક્યારેય લાવતો નથી। આખી હરડે બજારમાંથી લાવવાની, એને ધોઈ સૂકવી દેવાની અને પછી દેશી ગાયનું શુદ્ધ ઘી હોય અથવા લાકડાની ગાણીનું દિવેલ હોય તો એની અંદર સાતળી દેવાની તવી ઉપર થોડી વાર અને પછી 24 કલાક મૂકી રાખવાની અને પછી એને ભાગવાની, એની અંદરથી ઠળિયો કાઢી દેવાનો અને બાકીનો જે ભાગ હોય એને જીરો ભૂકો કરી અને પછી મિક્સરની અંદર દળી અને આ રીતે પાવડર બનાવીને ઉપર સ્ટીકર મારી દેવાનું, ડેટ મારી દેવાની। 90 દિવસ સુધી તમે આનો ઉપયોગ કરી શકો। પછી આની જે એફિશિયન્સી છે એ ધીમે ધીમે આની તીવ્રતા છે એ ઓછી થઈ જાય છે। એટલે બધી હરડેનો પાવડર બનાવી દેવાનો નહીં, પરંતુ તમારે જરૂર હોય એટલી જ હરડેનો પાવડર બનાવવાનો। 100 ગ્રામ કે 200 ગ્રામ તમારે જરૂરિયાત હોય અને બાકીની હરડે મૂકી રાખવાની, જેમ જરૂર પડે એમ એનો પાવડર બનાવી જવાનો। તો આ હરડેનું સેવન કરવાની શરૂઆત કરી અઠવાડિયામાં 2 વખત તો એના શરીરમાં જેટલી પણ ગંદકી હતી, ખરાબ કચરો હતો, એ તમામ ખરાબ કચરો ધીમે ધીમે દૂર થવા લાગ્યો અને એનું પેટ એકદમ સાફ થવાની શરૂઆત થઈ ગઈ। તો આ હરડેથી એનું પેટ નિયમિત સાફ થવા લાગ્યું તો એના પેટમાં ગેસ, અપચો, કબજિયાત, અજીર્ણ કે અવળો ગેસ થતો એ તમામ પ્રકારની સમસ્યાઓ ધીમે ધીમે બંધ થઈ ગઈ। તો ગેસ થવાનું બંધ થઈ ગયું તો એનું જે ગેસ થતો એના કારણે જે માથું દુખતું હતું એ બંધ થઈ ગયું। હરડેને આયુર્વેદમાં માતાનું બિરુદ આપવામાં આવ્યું છે કે જેની કોઈ માતા નથી એની માતા હરડે છે અને નિત્ય જો હરડેનું સેવન કરવામાં આવે તો એને કબજિયાત થતી નથી અને કબજિયાત ના થાય તો આયુર્વેદમાં કહે છે કે મોટા ભાગની બીમારીઓથી આપણે બચી શકીએ છીએ। કારણ કે કબજિયાત એ કોઈ રોગ નથી પણ કબજિયાત એ બધા જ રોગોનું મૂળ છે એવું આયુર્વેદની અંદર આપણા ઋષિઓએ કહ્યું છે। તો કબજિયાત ના થાય તો ગેસ ના થાય, એસિડિટી ના થાય, અપચો ના થાય, કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય। એટલે અઠવાડિયામાં 2 વખત નિયમિત આનું સેવન કરવાનું ચાલુ કર્યું હરડેનું। રાત્રે જમવાના 3 કલાક પછી 1 ગ્લાસ ઉંફાળું પાણી લેવાનું અને 1 ચમચી જેટલી હરડેનો પાવડર ફાંકી અને એ પાણી ધીમે ધીમે પી જવાનું। નિત્ય તમે આ પ્રયોગ કરશો, અઠવાડિયામાં 2 વખત આનો ઉપયોગ કરશો તો શરીરમાં જેટલી પણ ગંદકી છે, તમામ પ્રકારની ગંદકી એ બધું જ દૂર થશે અને તમારું પેટ એકદમ સાફ થવાની શરૂઆત થઈ જશે। પછી બીજી એક ઔષધિ બનાવી
જેને આયુર્વેદની અંદર સૌથી બેસ્ટ ઔષધિ માનવામાં આવે છે, એને રસાયણ ચૂર્ણ પણ કહેવામાં આવે છે. આમળા, બેહડા અને હરડે એનું 1:2:3 એટલે કે 100 ગ્રામ, 200 ગ્રામ, 300 ગ્રામ એ રીતે આપણે આનો પાવડર બનાવવાનો છે. આ પાવડર પણ હું ઘરે જાતે જ બનાવું છું, બજારમાંથી લાવતો નથી. તો હરડે લાવવાની, 100 ગ્રામ પાવડર હરડેનો લેવાનો, બેહડા લાવવાના, 200 ગ્રામ પાવડર બેહડાનો લેવાનો અને આમળા લાવવાના અને આમળાનો પાવડર બનાવી અને 300 ગ્રામ પાવડર આમળાનો લેવાનો. આ ત્રણેયનું મિક્સ કરો એટલે એને ત્રિફળા ચૂર્ણ કહેવામાં આવે છે. અને એના ઉપર તારીખ લખી દેવાની અને કાચની બરણીમાં પેક કરી દેવાનું. તમે જુઓ અત્યારે પૂરું થઈ જવા, ખાલી થઈ જવા આવી છે, કારણ કે નિયમિત અમે ઉપયોગ કરીએ છીએ. એટલે આનો નિયમિત મારા ઘરના તમામ સભ્યો અમે નિયમિત આનો ઉપયોગ કરીએ છીએ. દરરોજ રાત્રે જમવાના 3 કલાક પછી 1 ચમચી ફાંકી કરી અને હુંફાળું પાણી પી જવાનું. તો તમે નિયમિત આનો ઉપયોગ કરી શકો છો. 90 દિવસ સુધી ઉપયોગ કરવાનો, પછી 15 કે 20 દિવસ ઉપયોગ બંધ કરી દેવાનો અને પછી ફરીથી ચાલુ કરવાનું. તે 90 દિવસ સુધી ઉપયોગ કરવાનું. આમ તમે આનો નિયમિત ઉપયોગ કરી શકો છો. બહારનું ભોજન કર્યું હોય કે કોઈના મેરેજ કે રિસેપ્શનમાં ભોજન કરીને આવ્યા હોય કે ઘરમાં મનગમતી વાનગી બનાવીને વધારે ખવાઈ ગયું હોય, ભોજન કર્યું હોય, તો એ દિવસે તમારે હરડેનો ઉપયોગ કરવાનો. તો એ દિવસે તમારે હરડેનો ઉપયોગ કરવાનો. 1 ચમચી હરડે લેવાની. એ દિવસે તમારે ત્રિફળા ચૂર્ણ લેવાનું નહીં, માત્ર હરડેની ફાંકી કરવાની. એટલે પેટમાં અપચો, કબજિયાત, અજીર્ણ નહીં થાય અને તમારું પેટ બીજા દિવસે એકદમ સાફ થઈ જશે. તો આ રીતે અમે આ બંને ઔષધિનું નિયમિત પાન કરવાની શરૂઆત કરી દીધી. તો મારી પત્નીને આજની તારીખમાં માથાની ગોળી ગળવાની જરૂર પડતી નથી. જે રેગ્યુલર અઠવાડિયામાં 5 થી 6 વખત એને માથાની ગોળી ગળવાની જરૂર પડતી હતી, બિલકુલ ગોળી ગળવાની જરૂરિયાત બંધ થઈ ગઈ. અને ઘરની અંદર જે અમે આખા પેકેટ લાવીને રાખતા હતા માથાની ગોળીઓના, એ પેકેટ લાવવાનું પણ અમે બંધ કરી દીધું. તો આયુર્વેદની અંદર આપણા ઋષિઓએ જે ઔષધિ બતાવી છે એ ખરેખર આપણા બોડી માટે અદ્ભુત કામ કરે છે. પણ હા મિત્રો, તમારે કોઈ ડૉક્ટરની કે વૈદ્યની દવા ચાલતી હોય કે લાંબા ગાળાની કોઈ બીમારી હોય કે મગજમાં કોઈ વાગ્યું હોય, ઓપરેશન કરાવેલું હોય અને એના કારણે તમારે જો માથું દુખતું હોય તો તમારે ડૉક્ટર કે વૈદ્યની સલાહ લીધા પછી જ આ પ્રયોગ કરવા માટે વિનંતી. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.